એક મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં માતા પિતા, એક દીકરો, એની વહુ અને બાળકો, આટલા લોકો રહે. વહુનો સ્વભાવ ખૂબ પ્રેમાળ. સવારે ઉઠી અને કામ કરવા લાગે. કચરા, પોતા, વાસણ, બધી રસોઈ, બધા લોકોના નાસ્તા પાણી તૈયાર કરવા, બાળકો માટેનું ટિફિન તૈયાર કરવું. જેટલા પુરુષો છે તો બધા કામે જાય તો એને બધી વસ્તુ તૈયાર કરીને દેવી. સાસુ સસરાની સેવા કરવી, એને દવાનું ધ્યાન રાખવું, બધું કામ પોતે એકલા હાથે કરી લે. કોઈ દિવસ કોઈને કહે નહીં કે મને કામમાં આવું કેમ મારી સાથે કર્યું, મને કેમ આટલું કામ આપ્યું. એટલો પ્રેમાળ સ્વભાવ. અને એક વર્ષની સાહેબ છેલ્લા 20 વર્ષથી આ કરતી આવે. એનો દીકરો જે મોટો થયો, ભણી ગણી અને સારો ડોક્ટર બન્યો. એટલો સરસ એ ગુણવાન કે કોઈ ગરીબ માણસ આવે તો એનો ફ્રીમાં ઈલાજ પણ કરી આપે. આટલો સરસ ડાહ્યો. એક દિવસ એ છોકરો પોતાની દાદીમા પાસે બેઠો હતો. એટલે દાદીમાને કહે કે જો દીકરા, તે મહેનત કરી તો તું આજ એટલો આગળ આવ્યો, તારા ભાગ્ય કેટલા સારા કહેવાય. ત્યારે દીકરો કહે છે કે તમારી વાતમાં થોડી ભૂલ છે, મારા ભાગ્ય તો સારા છે. મહેનત તો બધા લોકો કરે છે, પણ સફળ બધા નથી થતા. સફળ હું એટલા માટે થયો કારણ કે મારા માતા પિતાએ સત્કાર્યો કર્યા આખું જીવન, એટલા માટે હું સફળ થયો. હવે આ ઘટના છે ને આપણને ઘણું શીખવે. ઘણી વખત આપણે બહુ સારી જગ્યાએ હોય ને તો આપણે એવું ગુમાન કરીએ કે હું મારી મહેનતના કારણે પહોંચ્યો. વાત સાવ ખોટી. આપણા માતા પિતાએ કરેલા સદકાર્યો અને એને પોતાનો સ્વભાવ સારો રાખ્યો, બધા પ્રત્યે ઈમાનદારી રાખીને કદાચ એનું ફળ હોઈ શકે. જો વાત ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.